ભાવનગર શહેરમાં ભ્રષ્ટાચારે જાણે ચારે કોર ભડક્યો હોય તેવું લાગી રહ્યું છે અને કારણ કે ફાયર સ્ટેશન પાસે જે ફાયર વિભાગના કર્મચારીઓ પાસે કહી શકાય કે 5 માળનું બિલ્ડિંગ હતું જે 3 કરોડ 34 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને તેમાં જ ઓછીડ કહી શકાય તેવા વિભાગના રિપોર્ટમાં બિલ્ડિંગનું બાંધકામ ખૂબ જ નબળું થયું હોવાનું સાબિત થયું છે અને જેના રિપોર્ટ્સ પણ કમિશનરને સોંપી દેવામાં આવે છે અને જો કે જ્યારે બાંધકામ થતું હતું ત્યારે બિલ્ડિંગ વિભાગની જવાબદારી પણ બનતી હતી પરંતુ બિલ્ડિંગ વિભાગ મૌન રહ્યું અને આ કહી શકાય કે લોલમ લોલ જે કામગીરી છે તેમાં પોલ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ખોલી દીધી છે અને ત્યારે ખાસ ભ્રષ્ટાચારના પાપ પણ ઘડો ફૂટી ગયો છે તેવું લાગી રહ્યું છે અને ત્યારે હવે જોવાનું તે રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવો હવે સામાન્ય બાબત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર બનવા લાગ્યો છે ખુલી રહ્યા છે સામે તેમને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત કામ કરતી એજન્સીઓ પર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। ઉપરાંત જે પ્રકારની માહિતી છે તે પ્રમાણે તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં સુવિધા વધારવા માટે 5 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે। જયદીપસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષના નેતા અને હાલમાં નગર સેવક। ફાયર બ્રિગેડના જે ક્વાર્ટર છે તેને લઈને વિવાદ સામે આવ્યો। ભાવનગર મહાનગરપાલિકાના આ સત્તાધીશોની પરંપરા રહી છે એક પણ કામ સમય મર્યાદામાં નહીં કરવાનું અને સમય મર્યાદામાં જો કરી રહ્યા હોય તો નબળી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે। આની પહેલા આવાસ યોજનામાં અધિકારીએ સામાન્ય સભામાં કાર્યનામા લાવ્યા હતા કે હલકી ગુણવત્તાનું કામ થાય છે, જે 10 કે 15 મિનિટ પહેલા સામાન્ય સભામાં શું થયું ખબર નથી, સારી ગુણવત્તા છે એને દંડ કરવાનો અને પેનલ્ટી લઈ અને માફ કરી દેવાનું। આ તો સ્ટાફના ક્વાર્ટર છે, આપણા પરિવારના સભ્યો ત્યાં રહેવાના છે, તો જો ત્યાં જ હલકી ગુણવત્તાનું કામ રાખીએ અને રહે તો વહેલા મોટી દુર્ઘટના ઘટાય અને એના જવાબદાર આ સત્તાધીશોને ગણાય। કારણ કે હલકી ગુણવત્તાનું કામ કરવું જ ન જોવે અને હલકી ગુણવત્તાનું કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો એને પણ થોડોક ઓવર કોન્ફિડન્સ છે। શું કામ કે જે ટકાવારી પ્રમાણે ભ્રષ્ટાચાર ભવનમાં પહોંચે છે એના માટે કોન્ટ્રાક્ટર બેફામ થયા છે એમ ચોક્કસ અમારું એક જાગૃત વિપક્ષ તરીકે કહેવાનું રહ્યું। ચેરમેન સાહેબ, ભાવનગર ફાયરના જે ફાયર વિભાગના સ્ટાફ માટે ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે તેમાં તત્કાલીન કમિશનરે તેમની ટ્રાન્સફર છૂટા થતા પહેલા ઓર્ડર કરેલ છે નબળી ગુણવત્તા અને નબળી કામગીરીને લઈને એ તમામ કામ છે રિજેક્ટ કરવાની વાત છે, તો વાસ્તવિક ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે આ વિકાસના કામોની અંદર 2 લેવલથી કામગીરી ચકાસણી માટેની થતી હોય છે। એક તો જે તે વિભાગ દ્વારા એમની ક્વોલિટી ચેક કરવામાં આવતી હોય છે, એક અમારો ઓડિટ વિભાગ પણ આનું કામગીરી જોતું હોય છે। આ બંને વિભાગો દ્વારા જ્યાં પણ ગુણવત્તામાં ઓછી હોય, ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી હોય, ટેન્ડરની શરતોમાં બાંધછોડ કરવામાં આવી, આવા કોઈ પણ પ્રકારના કામો ભાવનગરમાં ચાલશે નહીં એવા નિર્ધાર સાથે કામ થઈ રહ્યું છે। ભાવનગરની અંદર તત્કાલીન કમિશનર એનવી ઉપાધ્યાય જ્યારે છેલ્લા દિવસોમાં એમની સામે દુખીશ્યામ બાપા સર્કલથી ટોપ 3 સુધીના સર્કલ સુધીના રોડનું જે ડીએલસી કરવાનું હતું એને બદલે પીસીસી કર્યું, એ કામનો રિપોર્ટ પણ અમારા ઓડિટ વિભાગે કર્યો હતો અને કમિશનરશ્રીએ એમાં પણ પગલાં લીધા છે। સાથોસાથ નિર્મલનગરના ક્વાર્ટરમાં પણ જે રીતે 3 વખત સેમ્પલ લેવામાં આવ્યા હતા, 3 વખત સેમ્પલો જે ફેલ આવ્યા હતા, એ સેમ્પલ ફેલના કારણે જેટલું પણ કન્સ્ટ્રક્શન નબળું છે આને તોડી પાડવા માટેનો કમિશનરશ્રીએ જે તે વખતે હુકમ કર્યો હતો અને ટેન્ડરની જોગવાઈ મુજબ આ તોડી પાડવાનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં આવી કોઈ પણ ઘટના સામે આવશે, મેં પહેલા કીધું, હું જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી મેં સંભાળી છે ત્યારથી ભાવનગરમાં કોઈ પણ જાતની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના હેતુ સાથે ભાવનગર મહાનગરપાલિકાના તમામ વિભાગોને સાથે રાખી કામ થઈ રહ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેના નેતૃત્વમાં જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે ભાવનગર પણ એમના નેતૃત્વમાં આગળ વધે, ક્વોલિટી સાથે કામો થાય અને લોકોની સુખાકારીમાં વધારો કરી શકે એવો અમારો નેમ છે।